વિસાવદરની જનતાએ જે આમ આદમી પાર્ટીને પસંદ કરી છે, ભાજપની તાનાશાહીને હટાવી છે અને વિસાવદરની જનતાએ જે 3 સંદેશો આપ્યા છે, એક તો ભાજપ પાર્ટી છે હરાવવાને લાયક છે, બીજું કે ભાજપને હરાવવી જ જોઈએ અને ત્રીજું કે આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે જે ભાજપને હરાવી શકે છે। આ મેસેજ લઈને અમે જિલ્લે જિલ્લે જઈ રહ્યા છીએ અને ભાગરૂપે આજે હિંમતનગરમાં આવ્યા હતા। હિંમતનગરની જનતાને પણ એક વિનંતી કરી છે કે તમે પણ જાગો, તમારો આત્મા પણ જગાડો। ભાજપ રોડ રસ્તા હોય કે સાબર ડેરી હોય, ભાજપના હોદ્દેદારોએ ભ્રષ્ટાચાર કરવામાં કંઈ બાકી નથી રાખ્યું। ખેડૂતોનું લોહી ચૂસવાનું હોય, વેપારીઓનો હોય, શ્રમિકોનો હોય, માલધારીઓનો હોય, ભાજપે બધાને પાયમાલ કરી નાખ્યા છે। મારી સૌ ઉત્તર ગુજરાતના નાગરિકોને વિનંતી છે કે ઉત્તર ગુજરાતમાં ખૂબ સારું થઈ શકે એમ છે। સહકારી ક્ષેત્રમાં પણ, સરકારીમાં પણ અને એપીએમસીમાં પણ ખૂબ સારું થઈ શકે એમ છે। અહીંયા લૂંટ ચાલે છે, તો એકવાર તમે વિસાવદરની જનતાની જેમ જો પરિવર્તન લાવશો તો આ બધું શક્ય છે। બીજું મારે ઉત્તર ગુજરાતની જનતાને વિનંતી કરવી છે કે કોઈ ભાજપના બનાવેલા બ્રિજ ઉપર ચાલતા પણ નહીં અને નીચે પણ ના ઉભતા, તમારા બાળકોને પણ ના ઉભા રાખતા। ભાજપના કાર્યકર્તાઓને પણ મારી વિનંતી છે કે તમારા બાળકોને પણ આ ભાજપવાળાના ખાડાઓથી અને બ્રિજોથી બચાવજો। તમે કમર માટે મત માંગો છો, પણ આ તમારા બાળકોનો એકના એક દીકરા દીકરીનો જીવ લેશે। એટલા આ નઠારા છે, એટલા ભ્રષ્ટાચારીઓ છે અને એટલા માટે હું વિનંતી કરવા આવ્યો છું કે આગામી ચૂંટણીઓ જે આવે નગરપાલિકાની, તાલુકા, જિલ્લા પંચાયતની, એમાં એક વખત જે વિસાવદરની જનતાએ ઝાડુને પસંદ કર્યું છે, આમ આદમી પાર્ટીને પસંદ કર્યો છે, એ કામની રાજનીતિને પસંદ કરવા હું અપીલ કરું છું।